નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર પીસીબી સ્ટાફનો ઉપરાંત છાપરી ઇંગ્લિશ દારૂ પકડવાની સર્જિકલ સ્ટ્રાઇક ચાલી રહી છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે। મકાનમાં સંગ્રહ કરી રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢતી વડોદરા શહેર પીસીબીના એએસઆઈ દેવેન્દ્ર ચંદ્રકાંત તથા હેડ કોન્સ્ટેબલ દીપેશસિંહ નરેશસિંહ નાઓએ બાતમી હકીકત મેળવેલ કે D504 ક્રિસ્ટલ પ્રમુખ ફ્લેટ ગોત્રી ગાયત્રી સ્કૂલની સામે રહેતો જતીન લક્ષ્મીચંદ ચૌહાણ નાઓએ પોતાના તાંદરજા મહારાજા ચોકડી પાસે આવેલ પ્રથમ ઉપવનમાં મકાન નંબર 78માં વિદેશી દારૂની બોટલો લાવી વેચાણ માટે સંતાડી રાખેલ છે, જે હકીકતને આધારે માહિતી મુજબના મકાનમાં રેડ કરતા મકાનમાં સંગ્રહ કરી રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢી જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। નહીં પકડાયેલ આરોપીમાં જતીન લક્ષ્મીચંદ ચૌહાણ રહેઠાણ D504 ક્રિસ્ટલ પ્રમુખ ફ્લેટ ગોત્રી ગાયત્રી સ્કૂલની સામે વડોદરા કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 180 કિંમત ₹2,04,372 લાઇટ બિલ તથા કુલ કિંમત ₹2,04,372। અહેવાલથી લોકચર્ચા મુજબ સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં કે પછી વહીવટદારનો વહીવટ કામ કરી રહ્યો છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે।